નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ અને સમય થયો છે સમાચાર પર નજર કરવાનો। અંકલેશ્વર નગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને સ્થાનિક રાજકારણમાં અત્યારે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે, જેમાં ખાસ કરીને વોર્ડ નંબર 1ની બેઠક આખા જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બને છે। આ ચર્ચા પાછળનું મુખ્ય કારણ ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન મંત્રી નયના વકીલના પતિ અને ભાજપના જ પૂર્વ વિજેતા ઉમેદવાર નીતિન વકીલ દ્વારા કરવામાં આવેલી બગાવત છે। નીતિન વકીલે ભાજપના સત્તાવાર ઉમેદવાર તરીકે લડવાને બદલે અપક્ષ ઉમેદવારી નોંધાવતા ભાજપના આંતરિક સંગઠનમાં મોટું ગાબડું પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। પત્ની પક્ષમાં ઉચ્ચ હોદ્દો ધરાવતા હોય અને પતિ પક્ષની સામે જ મેદાનમાં ઉતરે તેવી આ અસાધારણ ઘટનાને પગલે રાજકીય વિશ્લેષકોમાં અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે। નીતિન વકીલે પોતાની ઉમેદવારી પાછળ પક્ષની નીતિ રીતિ સામે રોષ વ્યક્ત કર્યો છે। તેમણે ખુલ્લેઆમ આરોપ લગાવ્યો છે કે ભાજપમાં અત્યારે પાયાના શિક્ષિત અને સક્રિય કાર્યકરોની ધરાર અવગણના કરવામાં આવી રહી છે અને લાયક નેતાઓને યોગ્ય સ્થાન આપવામાં આવતું નથી। આ આક્ષેપોને કારણે ભાજપની શિસ્તબદ્ધ ગણાતી છબીને નુકસાન પહોંચ્યું છે અને સપાટી પર આવેલા આ આંતરિક મતભેદોએ વિપક્ષને પણ બોલવાની તક આપી દીધી છે। વર્ષો સુધી જે પક્ષ માટે કામ કર્યું તે જ પક્ષ સામે બળવો પોકારીને નીતિન વકીલે સાબિત કરી દીધું છે કે તેઓ આ વખતે આર પારની લડાઈ લડવાના મૂડમાં છે। વોર્ડ નંબર 1માં હવે ચૂંટણીનો જગ અત્યંત રસાકસી ભર્યો બની ગયો છે। એક તરફ અન્ય સત્તાવાર ઉમેદવારો પ્રવીણ મોદી, જાગૃતિ આંદાવાલા અને યોગિતા પટેલ પોતાની તાકાત લગાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ નીતિન વકીલની અપક્ષ ઉમેદવારી ભાજપના વોટ બેંકમાં મોટું વિભાજન પાડી શકે તેમ છે। નીતિન વકીલનો વ્યક્તિગત પ્રભાવ અને ભૂતકાળમાં મેળવેલી જીત તેમને મજબૂત દાવેદાર બનાવે છે, જે ભાજપ માટે ચિંતાનો વિષય છે। પત્ની ભાજપના મંત્રી હોવા છતાં પતિનું અપક્ષ તરીકે મેદાનમાં ઉતરવું એ અંકલેશ્વરની ચૂંટણીને લોકશાહીના મેદાનમાં એક અનોખા પારિવારિક અને રાજકીય સંઘર્ષ તરીકે પ્રસ્થાપિત કરી રહ્યું છે। હવે મતદારો પક્ષના નિશાનને વળગી રહે છે કે પછી નારાજ થયેલા જૂના જોગીને સાથ આપે છે, તેના પર સૌની મીટ મંડાયેલી છે। 30-35 વર્ષથી રાજકારણમાં સક્રિય છું। અંકલેશ્વર નગરપાલિકામાં અગાઉની 2 ટર્મમાં અપક્ષ તરીકે લડ્યો છું। ત્યાર પછી 2012થી પાર્ટી સાથે ભાજપ સાથે જોડાયો, સંગઠનમાં 5 વર્ષ કામ કર્યું। ત્યારબાદ મને ટિકિટ આપવામાં આવી। વોર્ડ નંબર 1માં આ વખતે અપક્ષ તરીકે ઉમેદવારી કરવાનું કારણ એ છે કે હું જ્યારે જીતીને ગયો ત્યારે ભણેલા ગણેલા માણસોની અવગણના થાય અને સામાન્ય રીતે પ્રજાના પ્રશ્નોની વાચા આપવામાં ના આવે। હું છેલ્લા 35 વર્ષથી રાજકારણમાં સક્રિય છું, છતાં હાંસિયામાં મૂકી દેવામાં આવે, ઘણા સમીકરણો આવે। માન્ય હમણાં મનસુખભાઈએ પણ ઘણા ઇન્ટરવ્યુ આપ્યા કે લોકોની વેદનાઓ સમજો, પાર્ટીને નુકસાન થશે। આ બધી ઉચ્ચ કોટીની એમની જે વાતો છે અને એ સામાન્ય રીતે પક્ષે પણ નોંધ લેવી જોઈએ। પક્ષ કેવા વ્યક્તિને ટિકિટ આપવી જોઈએ, ક્યાં શું ઉણપ છે એને પુરવાર કરવી જોઈએ। ખરેખર નગરપાલિકામાં મેં જાતે શાસન જોયું છે ત્યારથી શાસનમાં ક્યારે પણ મેં વિકાસના નાણાં માટે સરકાર અઢળક રૂપિયા આપે છે, છતાં પણ આ વિકાસ થતો નથી। વિકાસ ખોળંબે પડે છે। ભરૂચી નાકાનું નાળું આજે 6 મહિનાથી મારા 1 નંબરના વોર્ડમાં રહું છું। 6 વર્ષથી મારે ત્યાં રહેવાની આવવા જવાની વ્યવસ્થા છે। બીજી સોસાયટીમાંથી આવવા જવાનો માર્ગ આપવામાં આવેલો છે। લોકો ત્રાહીમામ પોકારી ગયેલા છે। અમે પણ રોજે રોજના પેટ્રોલ અને ડીઝલથી પોકાર લોકો સમજશે કે સાહેબ તમે આટલા બધા આગેવાન છો, એડવોકેટ છો, તમે ચૂંટણી લડો અને આ બધી સમસ્યાઓને તમે આગળ લાવો। મારા પ્રવીણભાઈ માસ્તર સાહેબ મારી સાથે અમારી વાટાઘાટ થઈ કે ભાઈ આવનારા દિવસોમાં જો પાર્ટી કોઈ નિર્ણય લે તો આપણે આ રીતે સાથે રહીને લડીશું, નગરના વિકાસ માટે આપણે કામ કરીશું। અને ઘણા લોકો આ બધી સમસ્યાઓ હોવા છતાં બોલી નથી શકતા। એનું કારણ કેટલીક રાજકારણની નીતિ રીતિઓને કારણે લોકો દુભાતા હોય છે। જ્યારે મારા પત્ની અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં એમણે લોહી રેડ્યું હશે, એમને જોઈને સક્ષમતાને કારણે એમને મૂકવામાં આવ્યા હશે અને નહીં કે રોડ પરથી લાવીને કોઈ પાર્ટીને કોઈ જવાબદારી સોંપી દેતા હોય છે। ત્યારે આજે પાછળથી પાર્ટીએ ગાઈડલાઈન ઊભી કરી છે કે ભાઈ 3 વર્ષની ટર્મ હોય તો એના માટે સાયલન્ટ, 60 વર્ષ માટે સાયલન્ટ, પાર્ટીના કોઈ અન્ય ઉમેદવાર અન્ય જગ્યાએ હોય તો એને પણ એને સાયલન્ટ। તો શું મારા પરિવારમાં અમે આખો પરિવાર ભાજપ સાથે સમર્પિત છીએ, તો પાર્ટી જો આ રીતે નિર્ણયો લેશે તો અમારી સ્કિલનું શું થશે? એડવોકેટ બનેલા લોકોની કામગીરી કરવા માટે અમે તત્પર છીએ, છતાં પણ જો તમે આ રીતે કામગીરી કરવા માંગશો તો પાર્ટીમાં મારા મિસિસ જે છે, પત્ની છે, એના માટે
એમનો અલગ વિચારધારા છે, મારી અલગ વિચારધારા છે. મારે પ્રજાના કામો કરવા છે અને અમે પાર્ટીના કામો કરીશું. અમારી 4 ટીમના સક્ષમ અને ભણેલા ગણેલા ઉમેદવાર છે. હું એડવોકેટ છું. અમારા સાથે MA BEd MPhil સુધી ભણેલા શિક્ષક છે, જેઓ નગરપાલિકાના ભ્રષ્ટાચારોને છેલ્લા 5 વર્ષથી ઉજાગર કરી રહ્યા છે. લોકોને સાચી સમજ આપી, છતાં પણ પક્ષને જોઈને લોકો, કે ઘણા લોકોને ઇન્ટરનલ પ્રોબ્લેમો હોય કે જે લોકો નથી આગળ આવી શકતા, નથી બોલી શકતા, પણ અમે લોકો માટે લડનારા એડવોકેટ વ્યક્તિ જ્યારે પોતાના એના માટે ના લડી શકીએ તો એ માટે અમે આ બાબતે શું કામગીરી કરી શકીએ, પાર્ટીએ પણ નિર્ણય લેવો પડે કે આવા ભણેલા ગણેલા સક્ષમ માણસોને આગળ લાવવા જોઈએ, નહીં કે હાંસિયામાં કે રોડ પરથી લાવીને તેવા માણસોને પાર્ટીએ ઉમેદવારી કરાવવી જોઈએ. જો આ રીતે વિકાસ કરશે, અઢળક નગર ઉપરથી સરકાર પૈસા પણ આપશે, નાણાં પણ આપશે, એ નાણાંનો વિકાસ થવાનો નથી ક્યારે. અને નગરપાલિકામાં હું 35 વર્ષથી શાસન જોયું છે, ત્યાંની પણ આ જ પરિસ્થિતિ હતી, હાલમાં પણ આ જ પરિસ્થિતિ છે. મારા પત્રકાર મિત્રો પણ ઘણીવાર આઇસોલેટેડ સમાચારો છાપે છે, તેમાં પણ મને દુઃખ થાય છે કે ભાઈ આવા સમાચાર આજની પરિસ્થિતિમાં, વર્તમાન પરિસ્થિતિમાં આપવા પડે. ભાજપ એટલો મોટો પાર્ટી છે, ઘણા બધા નિર્ણયો લે છે, અને છતાં પણ જો આ નુકસાન થતું હોય એ ક્યારે ચલાવી લેવાય નહીં. હું મારી સ્વતંત્ર વિચારધારા સાથે આ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવેલી છે. મારા વોર્ડના તમામ વિસ્તારના લોકોએ મને રાત્રે અભિનંદન આપીને મારી સાથે ઉમેદવારી કરવા માટે અમને જાણ કરી અને અમે આજે આ ઉમેદવારી પત્ર ભર્યું છે અને અમે 4 ઉમેદવારો જંગી બહુમતીથી જીતવાના છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને નગરપાલિકાના એવું નથી કે ખાલી 1 નંબરના વોર્ડમાં, અમે 9 વોર્ડમાં કામ કરીશું. પ્રજાના કોઈ પણ પ્રશ્નો હશે એને રાત્રે 2 વાગે ફોન આવશે તો પણ અમે તે પ્રશ્ન માટે ત્યાં વાચા આપવા માટે ઊભા છીએ. અમે અડીખમ છીએ. કોઈ પણ પાર્ટી સાથે અમારું ગઠબંધન નથી. લોકો ખોટી વાતો કરતા હશે કે આ પાર્ટી સાથે છે, પેલી પાર્ટી સાથે છે. અમારે કોઈ પાર્ટી સાથે ગઠબંધન નથી અને ભવિષ્યમાં પણ માનો કે અમે કોઈ પણ જાતે કોઈ પણ પાર્ટી સાથે અમે જોડાવાના નથી. અસ્તુ. વંદે માતરમ. નગરપાલિકાની અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર અમોએ આ ઝંપલાવેલું છે, જે અત્યારે ગયા 2.5 વર્ષની અંદર શાસનની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર, ગેરરીતિઓ થયેલી હતી, તેને અમે ઉજાગર કરેલી હતી. અને હવે વધુ ઉજાગર કરવા માટે અમારે અંદર આવવું જરૂરી હતું અને અમોએ નક્કી કર્યું અને અમારા વોર્ડ નંબર 1ની પ્રજાએ નક્કી કર્યું કે તમે બધા ઊભા રહો. પ્રજાના ટેક્સના પૈસા અમારે બચાવવા છે. જે ભ્રષ્ટાચાર કરે છે તેને અમારે ઉજાગર કરવો છે. ગઈ ટર્મની અંદર જે શૌચાલય કૌભાંડ લગભગ 1.5 થી 2 કરોડ રૂપિયાનું થયું હતું, એને અમે ઉજાગર કરેલું છે. અને હવે પછી અમારું આયોજન પણ એ જ છે કે એક ઉમ્મીદ સંસ્થા બનાવેલી હતી અને એની અંદર બેરોજગારીઓને તાલીમ આપવામાં આવતી હતી. એ તાલીમની અંદર 65 લાખ રૂપિયાની ગ્રાન્ટ આવી હતી, સરકારે આપી હતી અને એ પૈસા ઉધારી દેવામાં આવેલા છે, જે તેના ખાતામાં ગયા નથી. આજે પણ અમારી પાસે એના ડોક્યુમેન્ટ મોજૂદ છે અને અમે એ લોકોના પણ ઇન્ટરવ્યૂ લીધા છે કે તમને પૈસા મળ્યા છે, તો કે ના. તો અમારા પછી હવેનું આયોજન આ છે. વોર્ડ નંબર 1ની હવે પછીની જે કંઈ વિસ્તાર છે એ વિસ્તારની અંદર મેક્ઝિમમ અમારે ડેવલપ કરવું હોય તો કઈ રીતે કરવું, એટલે અમારી પાસે અનુભવી નીતિનભાઈ છે. એ નીતિનભાઈને પણ બધો અનુભવ છે, કાયદાકીય રીતે નિષ્ણાત છે અને એમના સૂચનો વગર અમે આ બધું કામગીરી હવે કરવાના છીએ. વોર્ડ નંબર 1ની સોસાયટીઓની અંદર જે કોમન પ્લોટ છે એ કોમન પ્લોટનો વિકાસ કરવાનો છે. સરકાર ગ્રાન્ટ આપે છે, એની અંદર લોન, રમતગમતના સાધનો અને વૃદ્ધોને બેસવા માટેની કોઈક સારી જગ્યા હોવી જોઈએ જે તે વિસ્તારની સોસાયટીઓની અંદર. તો નીતિનભાઈનો એક કોન્સેપ્ટ મને બહુ સરસ લાગ્યો કે એમણે જ મને કીધું કે આપણે હવે પછી જો ચૂંટાવાના જ છીએ, અમે 4-4નો વિન થવાનું જ છે. અને હવે પછીનું અમારું આયોજન એ જ છે કે એમણે જે કંઈ અનુભવ પ્રમાણે જે કંઈ કામગીરી અમારે હવે કરવાની છે એ અમે હવે આગળની કામગીરી કરીશું. અને અમારી જે આ પેનલ છે તે કોઈ પક્ષને આધારિત નથી. અમે હિન્દુત્વને વળેલા છીએ. આજે પણ અમે હિન્દુત્વને વળેલા છીએ. એટલે કોઈ જો એમ કહેતું હોય કે આ પેનલની સાથે આ કરશે ને આ પેનલ, અમે અમારી અપક્ષની જ ઓળખ છે. અમારે કોઈ પક્ષ સાથે સંબંધ નથી અને અમે રાખવાના પણ નથી. જે પક્ષ સત્તા પર બેસશે અને જો અમારા સલાહ સૂચન પ્રમાણે કે અમારા વિકાસના કામોમાં અવરોધ કરશે તો ગમે તે પક્ષ હશે તો અમે એનો વિરોધ કરવાના જ છીએ. અમારા વોર્ડ 1 નંબરનો મેક્ઝિમમ વિકાસ થાય એવા પ્રયત્નો અમારા 4-4ના રહેશે
અને અમે 24/7 24/7 અમે હાજર રહીશું કે અમારી પર ફોન આવે. ગયે વખતે જે રેલની અંદર નુકસાન થયેલું છે તે અમારી પ્રજાએ, વોર્ડ નંબર 1ની પ્રજાએ જોયું છે અને એને ઉજાગર પણ કરેલું છે કે કઈ પરિસ્થિતિની અંદર માનવ સર્જિત જે રેલ હતી એ રેલની અંદર જે નુકસાન થયેલું છે તે આજે પણ ભરપાઈ નથી થયેલું. અમારી સોસાયટીની અંદર લગભગ 1000 ગાડીઓ તણાઈ ગઈ હતી અને બેકાર થયેલી હતી. એને પણ અમારે જે કંઈક રીતે અમારથી થતું હોય તેટલી રીતનું અમે અમારું પ્રયત્નો ચાલુ રાખીએ છીએ અને વિકાસના કામોની અંદર અમે કોઈ બાંધછોડ કરવાના નથી અને વિકાસ કરીશું જ અમે.